કલકત્તા અને પાવાગઢ બાદ એટલું જ મહત્વ ધરાવતું મહાકાળી માતાજીનું ધામ એટલે શ્રી કોઠાવાળી મહાકાળી માતાજીનું મંદિર નવાણિયા ગામ. કહેવાય છે કે મહાકાળી માતાજીનું આ ત્રીજું મુખ્ય સ્થાન છે. લાખા વણજારાની સાથે સોનાની મૂર્તિ સ્વરૂપે પધારેલ માતાજી અહીં સ્વયં પ્રગટ થઈ અને અહીં બિરાજ્યા. રોગ અને આપત્તિ સામે રક્ષણ મેળવવા માતાજીના ભક્તો અહીં લાપસીની માનતા રાખે છે. જસાણી કામદારના સ્વપ્નમાં આવીને માતાજી કહે છે કે હું જસાણી પરિવારના કુળદેવી તરીકે પૂજાઈશ અને 18 વરણની રક્ષા કરીશ. રાજકોટના જસદણની બાજુમાં આવેલ આટકોટથી માત્ર 17 કિલોમીટરના અંતરે આવેલ છે નવાણિયા ગામ, જ્યાં બિરાજે છે શ્રી કોઠાવાળી મહાકાળીમાં. સૌરાષ્ટ્રવાસીઓ માટે તો આ પાવાગઢ જ ગણાય છે. એટલે જો આ પાવાગઢના દર્શને ન પહોંચી શકો ને તો નવાણિયા ગામની અંદર બિરાજતા શ્રી કોઠાવાળી મહાકાળી માતાજીના દર્શને અવશ્ય જાજો. મહાકાળીના દર્શન અને એની આરાધના એ તો ભાગ્યશાળી લોકોના નસીબમાં જ હોય છે. તો બોલો ભક્તો, જય માતાજી.